સૌથી પહેલાં તો આ જે ભૂખી કાંસ છે એને ડાયવર્ટ નથી કરતા. પહેલાંમાં પહેલી વાત તો એ છે, ભૂખી કાંસ જ્યાં છે ત્યાંની ત્યાં જ છે. પરંતુ ભૂખી કાંસની એક કેપેસિટી છે. એ કેપેસિટી જ્યારે ઓછી પડતી હોય તો એને કેપેસિટી એન્હેન્સમેન્ટ કરવી પડે. એના પાણીનો નિકાલ જો ના કરીએ તો પ્રજા વર્ષોથી જે પ્રશ્નનો સામનો કરી રહી છે એના એ જ પ્રશ્ન રહે, અને એના ટેકનિકલ સોલ્યુશન કરીને અમે એને બીજો રસ્તો બતાવ્યો છે કે જ્યાં આગળ મિનિમમ હિન્ડ્રન્સ એટલે કે લોકોના મકાનો તોડ્યા વગર, કોઈ પણ લોકો હોય આજે જો કોર્પોરેશને એને મંજૂરી આપેલી હોય એવા મકાનો તોડી અથવા તો એવા મકાનોને સંપાદન કરી એમને પૈસા આપીને વિસ્થાપિત કરવું, એના કરતાં ઇઝી સોલ્યુશન હોય એ જ હંમેશા અપનાવાય. સાથે ચર્ચા દરમિયાન એક એવી પણ બાબત આવી કે DLRના નકશા અમને બતાવો. હવે એમાં એવું છે કે જ્યારે કોઈ પણ આ ટીપી સ્કીમ 1976ની અંદર બનેલી છે, અને કોઈ પણ ટીપી સ્કીમ જ્યારે બનાવવામાં આવે તો એનો સૌથી પહેલો બેઝ એ DLRના નકશા હોય છે. એટલે DLRના નકશાનો બેઝ તો 1976થી જ લીધેલો છે. એને ફરીથી રિવ્યૂ કરવાની જે વાતની રજૂઆત આવી એમાં એના ઉપર ટીપી સ્કીમ DLRના નકશા પ્રમાણે જ બનાવેલી છે. વાત બીજી કે જ્યારે ટીપી સ્કીમ આ વિસ્તારમાંથી ડિક્લેર કરવામાં આવી ત્યારે લોકોના વાંધા સૂચન મંગાવેલા છે. જે તે વખતે આ ટીપી સ્કીમની નોર્મલ પ્રક્રિયા છે, અને વાંધા સૂચન એકવાર નહીં 3 વાર મંગાવવામાં આવે છે. ત્યારે આ ટીપી સ્કીમ 1976માં મંજૂર કરવામાં આવે છે. અને એ કોઈ કોર્પોરેશનના માત્ર લેવલે નથી થતી, એ રાજ્ય સરકારના લેવલે પણ એની મંજૂરી આવે છે. આ જે પ્રક્રિયા છે તે રાજ્ય સરકારના નિયત કરેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર, જે લોકો પાસે આનું એક્સપર્ટ નોલેજ હોય છે, એ નક્કી કરે છે. માટે DLRના નકશા અને એના રેફરન્સમાં ભૂખી કાંસની જે વાત છે એ તો ઓલરેડી કન્સિડરેશનમાં આવી જ ગઈ છે. બીજી વાત કે જે ભૂખી કાંસ છે એના જે પ્લાનિંગ છે કે પહેલાં શું છે, અત્યારે શું હતું, ચોમાસા દરમિયાન અમારા શું ઓબ્ઝર્વેશન છે, અને અમે આ જે અલ્ટરનેટ ભૂખી કાંસની કેપેસિટી વધારવા માટેનું એમાં આવતું પાણીનું વધારો કરવા માટે અમે ચોમાસા દરમિયાન જ સ્થળ સ્થિતિ જોવા માટે ગયા હતા, અને ચોમાસા દરમિયાનની સ્થળ સ્થિતિને અનુલક્ષીને જ આ ટેકનિકલ સોલ્યુશન કર્યું છે. બીજી વાત આવે છે કે જ્યારે પણ આજે મિટિંગ થઈ એની અંદર જે લેવલ હતા, જે આ પાણી ભરાવાની સમસ્યાના લેવલોને અમે કાલાઘોડાના વિશ્વામિત્રીના લેવલોની સાથે સાંકળીને અમે એના એક ડિજિટ સાથે સમજાવ્યું કે કાલાઘોડા પર 40 ફૂટ કે 42 ફૂટ પાણી આવે ત્યારે અહીંયાનું લેવલ શું આવે છે એ પણ સમજાવ્યું. એટલે મારી માન્યતા પ્રમાણે કેટલાક સભાસદો ત્યાં સિવિલ એન્જિનિયર પણ હતા, અમારા ધારાસભ્ય પણ સિવિલ એન્જિનિયર હતા, અને એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ ટેકનિકલી બરાબર છે, કારણ કે લેવલો સાથે આ લોકો ચર્ચાએ કરી છે, એના ચેન્જીસ પણ બતાવેલા છે. એટલે અમારી દૃષ્ટિએ આ જે ટેકનિકલ પ્રપોઝલ છે તે યોગ્ય છે. અમે પૂરેપૂરી રીતે એમને સમજાવ્યું છે. સાથે સાથે જ્યારે જો બરાબર તમે લોકોએ પણ કવરેજ કર્યું હોય તો ભૂખી કાંસનું અલ્ટરનેટ બનાવવા માટે સમગ્ર સભામાં મેં પોતે જ આનું એક્સપ્લેનેશન કર્યું હતું, અને સમગ્ર સભાએ પણ આ આખા જ કામને એટલે કે વિશ્વામિત્રી સાથેના જે કમિટીનો રિપોર્ટ છે એને મંજૂરી પણ આપવામાં આવી છે. પણ તેમ છતાં પણ કોઈક કારણોથી એમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો એમને સમજવાની જરૂરિયાત પડી, તેના કારણ કે લોકો સભાસદ છે, એમને લોકોનો વોઇસ સાંભળવો અને એનું નિરાકરણ છે તે અમારી પાસેથી ટેકનિકલી જાણવું એ જરૂરી હોય છે, અને એ બધું જ અમે